એ જાય રે અમારા મંદરા એ આમાં દોડીને દ્વારકા જાય કાકરી મારો જીવ જાય
સખા તે મને આમનામ બદનામ કર્યો એ સખા તું કે આ કઈ ઓછી નથી એ રોજ રોજ નવા નવા નખરા કરે તીરથી સરોવર બનાવવા કરે રોજ રોજ નખરા કરે તીરથી સરોવર એને જોઈને થાતું ગઈ જો રાધિકાને જઈ કોઈ જો રાધાજી ને જઈ गजनी वाला गजा फूके बावन गजनी वाला
એ મારે હાંડીએ બેઠો રહે ટોડલે બેઠો હોય ટોટલે ગમે ની આ મોરલાને બેહાડી દે તું ટોટલે બેઠો મોર. મેં કીધું હાંડીએ બેઠો મોર ક્યાં બોલ, ટોટલે બેઠો મોર ક્યાં બોલે, ભૂલાઈ ગયું. હલો બેટ, ક્યાં ગયા બેટિયા? હાલો બેટિયા બે દાડાના બમણા દેહું સીધ રોકો આઈ ગયા. હા क्या बात तो द्वारिका जय તમારો દીકરો અને વાલીના ખબરો લીધી નહીં કાય એ એવા નાન રે પનાના નેણલા એ અમને ભૂલી કાઢ્યા ભગવાન એ ગોપીપતિ કવલોકપતિ અને મારે ગોકુલાઈ હે આ તો જીવન જશોદાનંદ કે એ નમો કૃષ્ણ એ વ્રજ કિયો ગુનામા વાલે
આવતી હોય આ હે આ તમે સીધો હેલો
ગોપીઓના મટકા ફોડ્યા છે તમે ભગવાન એ તું એ જ કનૈયો કાળો છે જેણે ગોપીઓના કોરસ લોહ્યા છે તું દેશ કોનયો કાળો છે એ ભગવાન તમે ગોપીઓના વસ્ત્રો જોયા છે તું એ જ કનૈયો કાળો છે જેને ગિરી ગોવર્ધન તોડ્યો છે તું એ જ કનૈયો કાળો છે કાળો છે કાળો છે કનૈયો કાળો છે જેને સોચિત્રામાં રાસ રમાયા છે એ જ કનૈયો કાળો છે જેણે હડમતારા ગામની અંદર સોજિત્રા પરિવારને આંગણે મહારાસ રમાડ્યા છે એ સાંભળો ગોપ્યું હા બેન કાના કાકાએ ને સંજય કાકાએ ગિરી ગોવર્ધન ધારણ કર્યું છે. ઓહો હા કાનાભાઈ અને સંજયભાઈએ ગિરી ગોવર્ધન ધારણ કરીને ભગવાનને એની ઉપર ચડાવી દીધા હા તો બેન હવે રાસ કેની યારે કોને રમશું? ભગવાન તો ઉપર ચડી ગયા છે. ભગવાનને નીચે ઉતારવા જો હે ને માનથી હા તો તમારે શું ગોપ્યું કઈ ટેલ છે નહીં. હા ભગવાનને તેલમાં બેન ભગવાનને બંસરી અને મુંગુટ મોરપીંછ બધું વાલું હતું હા હા ભગવાનને ગાય માતા વાલી હતી બરોબર તેમને નીચે ઉતારવા માટે બંસરી રૂપી આપણે એમને શૃંગાર ધરીએ સિંગાર તો માટે. કદાચ ભગવાન ભાવથી નીચે ઉતરે અને ફરી પાછા આપણે એની સાથે રાસ રમીએ હા તો એવા અમારે સોજિત્રા પરિવાર મનોરથી સામે ભાઈ બેઠા છે, મને નામ તો નથી આવડતું પણ અમારે જે માજીની પાછળ આ આજે 10મા નિમિત્તે કાર્યક્રમ છે એમના પૌત્ર મયુરભાઈ વાહ ભાઈ વાહ એમના તરફથી ભગવાન શ્રી કૃષ્ણને નીચે ઉતારવા માટે 1100 રૂપિયા શ્રૃંગાર રૂપી એમને અર્પણ કરે છે ધન્યવાદ પણ કહેવાનું માત્ર એટલું કે જ્યારે ભગવાન કૃષ્ણ કનૈયો ગોપીજનોની સાથે મહારાસ રમ્યા કપિલ કાકા ક્યાં ગયા તો અહીંયા હું પછી ભાણા ક્યાં ગયા આપણા ભાણા તમે આ વહીવટ કરી લ્યો, હવે ભેટ બોલી આપણે હા, હા. અને મારે બે જાહેરાત છે અને હા અને તમને ચા પાણી પાઈ ગયા બાપા ભાઈ મને ખબર છે મને ના ખબર હોય ચા પીવો તમારે આની કરું મને તો ખબર જ હોય ને હા હલો ભેટિયા ક્યાં ગયા એક જો તમને સોપટ એક બે પાના આપી દો એટલે આજનો જે કાંઈ ફંડ ફાળો થાય તમારા તરફથી જે કાંઈ ભેટ થાય તમારા તરફથી જે કાંઈ ડોનેશન થાય એ તમામ ફાળો આપણે ગાયોના ઘાસચારા માટેનો છે ખાસ નોંધ લઈએ આજનો જે કાંઈ ભેટની અંદર જે કાંઈ રકમ થાય એ તમામ ગાયોના લીલા માટેનું છે અને બીજી એક અગત્યની જાહેરાત કોઈના ચશ્મા ખોવાના હોય તો અમારે એક ભાઈને મળેલા છે 1000 રૂપિયા ફાળામાં લખાવી અને ચશ્મા હાથ વગા કરીએ પેલા ચર્ચમાં 300 રૂપિયા ના આવે આ બધાય ગયો કલાકાર ક્યાં ગયા ચા પીવા ગયા તમે ચા પીઓ છો આવે આવે શું કા ભગવાન ને ગોપીજનો બધા ગયા ક્યાં પણ આમાં અમારા બધાય કલાકારોમાં ગાડા હાલતા હોય ગાડા હા કોઈ ના હું તો સૌ ને હા એ વાત છે ભગવો તો છે જ અમારા બધાય કલાકારોમાં ગાડા હાલતા હોય ગાડા ઘઉંનો ગાડો લેતી બાજરા વાળાને બેહવું પડે બાજરાનો ગાડો લેતા શૈણા વાળાને બેહવું પડે શૈણાનો ગાડો લેતા મકાઈ વાળાને બેહવું પડે મકાઈનો ગાડો લેતી જાહેર વાળાને બેહવું પડે આ બધું એક આઈના તરફ ભડકું થઈ જાય ભડકું કેતા ખાટિયા ઢોકરા ગાડો આવ્યો ખાટિયા ઢોકરાનો કે સફરજન કેને કહેવાય હા આપણે કઈ ઈ તો એનું ઈચ્છા પડશે ઈ ફાળો દે જ વાંધો નહીં આપી ભલે ને દો ફાળો ના દે તો જેના ચશ્મા હોય ભાઈ મારે તો બોલવાની ટેવ છે આને એમ કદાચ 1000 રૂપિયા દે તો ગાય નીરમાં જાય ને મારે ક્યાં પિક્ચર જોવા જવું છે ના ના ઈ તું સાચો હો હા એટલે જેના ચશ્મા ડે નાઇટ છે કે નંબર વાળા કેવા છે હાલો ભેટ બોલી અલે
નીચેથી જોજે નીચેથી જોજે અમારે ગૌલોકવાસી વલ્લભભાઈ ભીખાભાઈ હસ્તે અમારા હસમુખભાઈ કિશોરભાઈ એમના તરફથી આજની ભેટની અંદર રૂપિયા 2501 રૂપિયા આપે છે. ત્યાર પછી અમારે રાજેશભાઈ ચનાભાઈ ભૂસા એમના તરફથી 1101 રૂપિયા. સુમિતાબેન ધીરુભાઈ શકપરિયા કોઠારિયા એમના તરફથી 1101 રૂપિયા. ભરતભાઈ ઘુસાભાઈ ફાચરા રાવકી એમના તરફથી 1101 રૂપિયા. ધીરુભાઈ ઘુસાભાઈ ફાચરા રાવકી ગામ 1101 રૂપિયા. ચંદુભાઈ કુરજીભાઈ વિરડિયા ગોંડલ ગામ એમના તરફથી 1101 રૂપિયા. ભવનેશ્વરી ફાઉન્ડ્રી રાજકોટ એમના તરફથી આજના ફંડ રૂપિયા 2501 રૂપિયા આપે છે. ગૌલોકવાસી અમારે વલ્લભભાઈ ભીખાભાઈ ભૂસા હસ્તે અમારે હસમુખભાઈ તરફથી 2100 રૂપિયા આવે છે. ખુશાલભાઈ બચુભાઈ દુધાત્રા ચીબડા ગામ એમના તરફથી 1101 રૂપિયા. જગદીશભાઈ બચુભાઈ દુધાત્રા ચીબડા ગામ 1101 રૂપિયા. મનસુખભાઈ છગનભાઈ ગમઢા ચીબડા ગામ એમના તરફથી 1101 રૂપિયા. રાજેશભાઈ જનુભાઈ દુધાત્રા ચીબડા ગામ 1101 રૂપિયા. પરસોત્તમભાઈ ભગવાનજીભાઈ મોટા મૈકા એમના તરફથી 1101 રૂપિયા. વલ્લભભાઈ ભગવાનજીભાઈ મોટા મૈકા તરફથી 1101 રૂપિયા. રમેશભાઈ ભગવાનજીભાઈ મોટા મૈકા એમના તરફથી 1101 રૂપિયા. નાથાભાઈ વલ્લભભાઈ નાના માંડવા એમના તરફથી આજના ફરંદે 1001 રૂપિયા. એલા તું બી કેમ ગયો બોલો બોલો હવે ઘરધણી સોજિત્રા પરિવાર તરફથી એક યાદી જણાવે છે. દરેક ભાઈ બહેનોને ગામના હોય કે પરગામના હોય એને નાસ્તો કર્યા વિના ઘરે જવાનું નથી. ખાસ વિનંતી છે. હા ભીખાભાઈ એમને આ તમને આ કેદીથી થઈ ગયું ડાયાબિટીસ એટલે ગાડો સુખનજીમાં નો ગાડો શાંતિ જાળો છે ભાઈ. હાવ શાંતિ. જોકે સફરજન કેને કહેવાય સફરજન. જોકે મારું ગામ ઉપલેટાની બાજુમાં કોલકી ગામ આવેલું છે. અત્યારે પૈસા થઈ ગયા એટલે રાજકોટ રહેવા વયો ગયો છું. આ શોખવટ કરી દઉં. કોલકી ગામ અગાઉના રજવાડા અગાઉના રાજા રજવાડા અહીંયા હતા રજવાડા અહીંયા હતા. અગાઉના રાજા ભેગો બિરબલ. રાજા કરતા બિરબલ હવાયો હોય ગમે એવા પ્રશ્ન અટપટા હોય બિરબલ સોલ્વ કરી દે. એટલે રાજાએ પ્રશ્ન કર્યો કે બિરબલ તો કે હા કે કોલકીના ટીમને નક્કી કરવું હોય કે ઘરમાં કેનું બાયુનું હાલે અને ઘરમાં કેનું ભાઈનું હાલે તારણ કાઢવું કેમ થાય. એટલે બિરબલ કે રાજા તમારો પ્રશ્ન હાવ નોર્મલ છે. આનો જવાબ તમને હું કાલે આપી દઈશ. બિરબલે અમારા કોલકી ગામની અંદર ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે સવારે 8 વાગે ગાંધી ચોકમાં બધાને ભેગું થવાનું છે. એ હાથ હું સાંભળી ગયો. બીજે દી હું સવારે વહેલો 6 વાગે ઉઠી સ્નાન કરી ખંભે કોતરો મારી ગાંધી ચોકમાં પહેલી લાઈનમાં બેસી ગયો. 8 વાગે સભા ભરે એટલે બિરબલ ઊભો થયો કે આપણા રાજાનો પ્રશ્ન છે કે ઘરમાં કેનું બાયુનું હાલે અને ઘરમાં કેનું ભાઈનું હાલે તારણ કાઢ્યું છે. બિરબલે એક બાજુ લાઈનમાં ઘોડા બાંધતા એક બાજુ સફરજનનો ઢગલો કર્યો. શિમલાના સફરજન અડધા કિલા વાળા. બિરબલે સૂચન કર્યું કે ઘરે જેનું મરદ મૂછાનું હાલે એ મનમાં તો આમાં એક ઘોડો લઈ જાય મફત અને ઘરે જેનું બાયુનું હાલે એ આમાંથી સફરજન લઈ જાય એટલે ખબર પડે કેટલા સફરજન ઓછા થયા કેટલા ઘોડા ઓછા થયા. આમ કરતા કરતા અડધી કલાક થઈ ગયો. ના કોઈ ઘોડાને અડે ના કોઈ સફરજનના ઢગલાને અડે. પેલ કોણ કરે? ગામ અમારું કડે સડી ગયું. પછી અમારા ગામમાં ધીમે ધીમે કાકરકો માલતી થઈ. હઈ ને હુતાને મોસીની કે અમે આપણું ઘરે ક્યાં હાલે છે? આ તો એક શિમલાનું સફરજન અડધા કિલા વાળું ઘરે લઈ જાય. છોકરા ખાય કુટુંબ ખાય. ધીમે
મહિનો સફરજનનો ઢગલો ઓછો થવા આમ કરતા કરતા આપણા પટેલિયા સફરજનના ઢગલા ઉપર તૂટી પડ્યા હો કે આમે આપણે ઘરે કે આ તો કે શિમલાનું સફરજન અડધા કિલો વાળું ઘરે લઈ જાય છોકરા ખાય ધીમે 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 મહિનો સફરજનનો ઢગલો ઓછો થવા છેલ્લે એક સફરજન વધ્યો હા સખા છેલ્લે એક બધો આરામ માટે ઊભો થયો ખંભે માર્યો કોતરો મેં કહ્યું બીરબલ ક્યાં ગયો હા હા મને કે આવો ભીખુભાઈ ઓહો મેં કીધું ઘરે મારું હાલે મારે ઘોડો જોઈએ મને કે ભીખુભાઈ આમાં હમતા ઘોડાભાઈ તમે એક ઘોડો લઈ લ્યો હા હવે એ હમતા ઘોડાભાઈ તમે કાળો ઘોડો તાજો તો એક ભરી ગદબ ખાઈ ગયેલો ઓહો બીરબલ ને કીધું મારે આ કાળો ઘોડો જોઈએ મને કે ભીખુભાઈ ઉપાડો 10,000 ની વસ્તે મેં એકલો ઘોડા ઉપર બેન ઘર ભેગો થયો ખાટ 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 અમારા ગામમાં બધાના હાથમાં સફરજન મને કે એ ભીખુભાઈ અરે મેં કીધું છાટ મેં કીધું આવા સફરજન વાત કરવા રાજી નથી 10,000 ની વસ્તે મેં એકલો ઘોડો લઈને ઘરે ગયો ઘોડાને મેં ઓછરીમાં સડાવી દીધો ભાઈ ભાઈ મેં કીધું વેવલીની ક્યાં ગઈ વેવલીની તમારા ઘરના રહોડામાં મને કે છે હું મેં કીધું ઘરમાં મારું હાલે હવે મને કે તમારું ચાલે 35 વર્ષથી હું કાંઈ બોલી નથી આ બધું છે હું મેં કીધું આપણા રાજાનો પ્રશ્ન છે કે ઘરમાં કેનું બાયુનું હાલે અને ઘરમાં કેનું ભાઈનું હાલે તારણ કાઢ્યું છે જય હો બીરબલ એક બાજુ લાઈનમાં ઘોડા બાંધ્યા એક બાજુ સફરજનનો ઢગલો કરો બીરબલે સૂચન કર્યું કે ઘરે જેનું મરદ મૂછાનું હાલે એ મન તો એક એક ઘોડો લઈ જાય મફત અને ઘરે જેનું બાયુનું હાલે એ બધા સફરજન લઈ જાય મેં મારી ઘરમાં કીધું આખે આખું ગામ બધા સફરજન લઈ ગયા 10,000 ની વસ્તે મેં એકલો ઘોડો લઈને ઘરે મને કે કામ તમે ઊંચું કર્યું છે પણ મને કે તમે મોટી થાપ ખાઈ ગયા મેં કામ લે મને કે આપણા મકાન દોરા લાદી દોરી તમે દોરા હું દોરી છોકરા દોરા ઘોડો મેં કીધું કાઢો મારી ઘર કે બદલાય એવો બીરબલજી ગાંધી ચોકમાં છે થોરો લેવો હું પાછો હજી ગયો હા ઘોડા માથે બેનો ખાટ 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 મેં કહ્યું બીરબલ ક્યાં ગયો મને કે આવો ભીખુભાઈ મેં કીધું અમારે આ કાળો ઘોડો ના ચાલે અમારે ઘોડો જોઈ દોરો બીરબલ કે કેને કીધું મેં કીધું મારી ઘરવાળી કીધું મને કે છેલ્લું ઉપર સફરજન હા ઈ કાકા તારા હાટું રાખ્યું હવે આખું ગામ બધા સફરજન વીણી વીણી લઈ ગયા હોય છેલ્લું સફરજન લંગાઈ ગયેલું હરી ગયેલું હા ઘરે છોકરાઓને કીધું ભેવું એના મેં મારી ઘરવાળી ગાંડી ઈ કાળો ઘોડો તું બધું બરાબર હતું બધું ખોયું બાલ કનૈયાલા तो प्रीतम प्रीत लगाई दे तुम दूर देश मत जा ए रहो हमारे नगर में हम लाए ने हम लाए तुम खा કે બોલલી વેરોણ થઈ એ કાના અરે મોરલી રે વેરોણ થઈ રે કાનુડાની તું તારાની અઠીલાની મોરલી વેરણ થઈ રે કાનુડા તારી મોરલી રે વેરણ થઈ તારાની હઠલા તારી મોરલી વેરણ કાનુડા તારી મોરલી જીઓ
એ સોગાડા હું હાલી લઈને એ વન રાવણની કૂંજ ગલીમાં એ વન રાવણની કૂંજ ગલીમાં હાલી લઈને એ કાના હું હાલી લઈને નંદનો લાલો સામા મળ્યા એ નગરીનો લાલો મને હારે મળ્યા એ નગરનો રે લાલો બેન સામારે મળ્યા એ જોતા શરમાઈ ગઈ અટલાને જોતા શરમાઈ ગઈ રે કાઠિયા તું તારાની અઠીલાની મોરલી વેરણ થઈ રે કાનુડા તારી મોરલી રે વેરણ થઈ એ નંદનો લાલો બાબા બળિયા એ નંદનો લાલો બાબા બળિયા એ નંદનો લાલો બાબા બળિયા એ નંદનો લાલો સામા બળિયા હે જોતા શરમાઈ ગઈ એ કાના જોતા શરમાઈ ગઈ રે દુધારાની હઠીલાની ચોગાડાની મોરલી વેરણ થઈ કાનુડા તારે મોરલી વેરણ યો આ ગોપી હા આ ગોપી હા હા જોડી હા વાલો વગાડે મીઠી મીઠી મોરલી સાંભળતા શીખ ગઈ વાલી રાયને સાંભળતા શીખ ગઈ હે મામો વગાડે મીઠી મીઠી મોરલી હે મામો વગાડે મીઠી મીઠી મોરલી સાંભળતા શીખ ગઈ હે વાલા એને સાંભળતા એ રે સોગાડે કામણ કીધા અરે સોગાડે મને કામણ કીધા એ રે સોગાડે મને કામણ કીધા કામણ મોહિત થઈ વાલી રાહુ તો કામણ મોહિત થઈ રે એ હઠીલા તારી એ સોગાણા તારી એ હઠીલા તારી મોરલી રે વેરણ થઈ રે કાનુડા તારી મોરલી રે વેરણ થઈ નંદનો લાલો સામા બળિયા ભાઈ બોલાવે નંદનો લાલો સામા બળિયા કામણમાં મોહી ગઈ એ વલાએ કામણમાં મોહી ગઈ રે દુધારાની હઠીલાની મોરલી
જોશીલા મારા જોશ રે જુઓ અમને ये दाढ़ी मड़े ये लोकाने अमने ये दाढ़ी हे जोशीला एवा जोशो દેહરી અમારી વાલા એ દરદે ઘેરાની હરી એ હરી એ હરી દેહરી અમારી વાલા દરદે ઘેરાની હરી એ હવે પાકી જે થઈ છે દુકાન એ જોશીલા મારા દુસરે જુઓ એ જુઓ એ જુઓ યમને એ દાડે મળે જે લોકાનો એ દાડે મળે એવા જોશો એવા જો હા, એમ હા. કે નિરાયત રાખ મારો દીકરો ધ્યાન દે બધાયમાં આજે તમે કાફીરા કર્યો ને ભાઈ હા અમારે દિલીપભાઈ છગનભાઈ સખિયા વાહ ભાઈ વાહ. હરમતાળા ગામ એ બાત મને કે તમે કલાકારના પેટના થઈ ગયા હો જો કે એને નથી કીધું હું આફોડી નથી કહું છું તું અમે આફેડીનો જ છો અને આપણા મંડળની કલા મને કે પેલા કે ગોપી હું વધારાનો શું મેં કીધું બરાબર છે હું સાચું કહી દઉં હું ખોટું ના બોલું ના ના હાચો મને કે ના ના તમારા આખા મંડળની કલાની કદર હા અને મેં કીધું કઈક હામતા દેજો કેટલા બે માણસ જીતી જો જવું તો ભાગમાં તો કઈક આવું એલા તે ગુજરાતી પિક્ચર બે માણે જોયું છે અમે ઉભા રહ્યો હું તમને પહેલા હું બધું કહું કે આપણા આમાં પછી હવાર મારા પાસે તમે માગશો મને ઈ બીક છે બરાબર બટુકભાઈ આપણા મંડળની કલાની કદર અમારે દિલીપભાઈ છગનભાઈ સખિયા ભાઈ ભાઈ આપણે ગોપાલભાઈ સખિયા ને બધા ભાઈઓ થાય આપણે એની વાત હા અશોકભાઈ ને ગોપાલભાઈ અશોકભાઈ અમારી જૂની સિંગારા ગોપી અમારી જૂની ગોપી તો આપણા મંડળની કલાની કદર રૂપિયા મને કે તારી કેપેસિટી કેટલી છે હા હે, મેં કીધું 2000 મને કે 2100 તો આપણા મંડળની કલાની કદર ભાઈ, 2100 ભાઈ. રૂપિયા અમારે દિલીપભાઈ છગનભાઈ સખિયા તાલી એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ ધન્યવાદ. અને આમાં જે 200 રૂપિયા મારા ભાગમાં આવશે ને હા. અમારે બે માણસને પિક્ચર જોવા જવું છે એલા- નવું પિક્ચર જઈનું છે ક્યાં એલા ફિલ્મ અને પિક્ચરનું નામ છે ઉપલેટા હા નવું પિક્ચરનું નામ છે દેશ રે જોયો દાદા 52 દેશ જોયા એ ના હોય એ એમાં લખેલું છે તો શું ના હોય એ તમે આંકડામાં વાંચ્યું શબ્દમાં શબ્દોમાં વાંચ્યું. વાંચો શબ્દોમાં ભાઈને શું થાય શબ્દમાં એમ થાય દેશરે જોયા દાદા પરદેશ જોયા ઓ હા મેં કીધું 52 દેશ જોયા આ ઓલા આપણે ટંકારા પાસે ગયા હતા ઓલો એક ગામનું ગેટ ઉપર નામ હતું હમી 252 હા. મને કે હમી 252 એટલે હમીર પર ગામ છે આ એના જેવું કહી એટલે અમારા મંડળની કલાની કદર દિલીપભાઈ છગનભાઈ સખી હવે તો એ નામ કોતરાઈ ગયું છે હા પાછો કલા કઈ આવું વાંધો નહીં ક્યાં બાત. તો પ્રેમ વિના હે પ્રેમ વિના પામે નહીં પછી હુનર કરે હજાર પ્રેમ વિના હે હુનર કરે હજાર કહે પુરુષોત્તમ પ્રેમ વિના હવે તો મળે ના
માનવ જાણે આ બધું હું કરું માનવ જાણે આ બધું હું કરું ये बात ઘર તલદું જો કો આદરા તારા યધવશ રે ને મારો હરી કરે સો મારો હરી કરે સો જોને जानकी ક્યાં જોને જોने सा जानकी जो पित किए दुख होए आ नगर ढंढेरा पीटती ऐसी प्रीत न करियो कोई तो लाली जितने को जितना लाली ने धन में तो मैं खुद भी हो गई ना प्रभु ने जोता हैया मारा दिखाई रखता रोशनिया ललचाए ऊपर सिया ऊपर जोता अयू मारो हर खाई रखता
लगन मेरा हो गई मगन ऐसी लागी लगन मेरा हो गई मगन गली गली हरिपुर गाने लगी ऐसी लागी लगन मेरा हो गई मगन ऐसी लागी लगन मेरा हो गई मगन बस गली गली हरि गुण गाने लगे ऐसी लागी लगन मेरा हो गई मगन बस गली गली हरि गुण गाने ए मालो मारो जायलो ચાલો મારો ચાલો એના હાથમાં વડરાયો મારો જાયલો એના હાથમાં વિતરાયો ચાલો મારો ચાલો એના મારો જાયલો હાથમાં વિતરાયો હાથ રે હાથમાં વિતરાયો ખડા મધુર મધુર મનકા એ કોઈને કાઈ ના કહેવાય એવો રૂપ રસિયાનો એવો રૂપ રસિયાનો એવો રૂપ રસિયાનો એવો રૂપ રસિયાનો રસિક પ્રિયાને કેતી હું તો છાનો છાનો રોતી હું છાનો છાનો એ રસિક પ્રિયાને પ્રિયાને કેતી હું તો કે થાની થાની રેતી થાની થાની વાલો મારો પ્રેમ પૂરણ રસ ગાય ગાય વાલીનો મારો પ્રેમ પૂરણ રસ ગાય 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 પ્રેમ પૂરણ રસ ગાય રૂપ રસિયાનો એવો રૂપ રસિયાનો એવો રૂપ રસિયાનો એવો રૂપ રસિયાનો એવો પ્રેમ પ્રિયોને વારી જાવ એવો પ્રેમ પ્રિયોને વારી જાવ એવો રૂપ રસિયા રૂપ રસિયા તો કે જોતા અમારા હાલભાઈ નિકવા જોતના લલનાય એવું રૂપ રસિયા નો કૃષ્ણ કનૈયાલાલ કી જય હલો ભેટ હવે પાછું ઝલક વાળું ક્યાં ગયા પેટિયા બટુકભાઈ દિલીપભાઈ હમું જોયું તો મને ખબર પડી હે મને કે મેં તને 2100 રૂપિયા દીધા છે હા એ મેં તને ગાવાનું કીધું છે ગાવાનું એની ફરમાઈશ છે અમારે બટુકભાઈ દિલીપભાઈ ની ફરમાઈશ મને કે તારા કંઠે સાંભળવું છે આ જોક્સ ને આ તો એ તો બરાબર છે બરોબર અને તમે- કીર્તન કીર્તન રસિયો ચાલ્યો રાસ રસિયો નહીં એ કોઠા હોય છે એના પાસે એમ એ મને મુશ્કેલી જ્યારે પડે હાલો બોલે બોલે બોલો તો મારા મુંહ રેડી. અમારે ભીખુભાઈ સુકાનજી ને ભગવાન કૃષ્ણ એ નાના વડાળા ગામ 1000 રૂપિયા જમનભાઈ દામજીભાઈ સાવલિયા 1000 રૂપિયા ગોપાલભાઈ લક્ષ્મણભાઈ સાવલિયા નાના વડાળા 1000 રૂપિયા વાઘજીભાઈ વાલજીભાઈ સાવલિયા નાના વડાળા 1000 રૂપિયા ધીરુભાઈ વાલજીભાઈ સાવલિયા નાના વડાળા 1000 રૂપિયા પોલાભાઈ વાલજીભાઈ સાવલિયા નાના વડાળા 1000 રૂપિયા ભગવાનજીભાઈ ઉકાભાઈ ટીમ્બડિયા નિકાવા 500 રૂપિયા નાનજીભાઈ ઓગળભાઈ કોઠા પીપળિયા 500 રૂપિયા વિપુલભાઈ ખેલાણી રાજકોટ 500 રૂપિયા રાજુભાઈ વસોયા રાજકોટ 500 રૂપિયા હિરલબેન કેવિનભાઈ ત્રાળા રાજકોટ 1101 રૂપિયો ઘેલાભાઈ ભીખાભાઈ બુસા 500 રૂપિયા કેશુભાઈ શામજીભાઈ 500 રૂપિયા ભીખાભાઈ બટુકભાઈ ઘિયાળ કોઠા પીપળિયા
રૂપિયા ભરતભાઈ બાબુભાઈ ગિયાળ કોઠા પીપળિયા. 500 રૂપિયા સંજયભાઈ રામાણી રાજકોટ. 1000 રૂપિયા બાબુભાઈ આનંદભાઈ કાછડિયા ઢોલરા. 100 રૂપિયા કૈલાસભાઈ કુંભાર. 250 રૂપિયા સુરેશભાઈ વલ્લભભાઈ ટાક. 250 રૂપિયા કાનજી શામજીભાઈ કતવા. 500 રૂપિયા નીતિનભાઈ શામજીભાઈ સોજિત્રા રાજકોટ. 250 મુકેશ બાબુભાઈ. 250 સુરેશભાઈ બાબુભાઈ. હાલો 500 રૂપિયા રમેશભાઈ લાલ પાર્ક રાજકોટ. 500 સુરેશભાઈ બોઘાણી રાજકોટ. 500 મહેશભાઈ લીંબાસિયા રાજકોટ. 500 દિનેશભાઈ દેસાઈ રાજકોટ. 1000 રૂપિયા રણછોડભાઈ લાલજીભાઈ સખિયા. 500 રૂપિયા રમેશભાઈ કલાભાઈ. 500 રૂપિયા ગૌલોકવાસી વલ્લભભાઈ કુરજીભાઈ વાડોદરિયા. 500 રૂપિયા આશીષભાઈ ધીરુભાઈ ગમઠા રાજકોટ. 251 ધીરુભાઈ કરશનભાઈ શ્રીનાથગઢ. 1100 રૂપિયા અંકુરભાઈ ગોરધનભાઈ ડાંગરિયા રીબડા. ભાઈ અરે એનું ભલું કરે ભગવાન. ક્યાં ગયા તબલસિંહ? હા ટાઈમ જ નંબર હે. હાલો ભાઈ ચિંતનભાઈ બેઠ્યો અહીંયા હા એ હમે એજમાં શિબા ઉસકાવે છે અહીંયા ફાળો લખાવો હોય ને ઉસ્તાદ આવે તે થાય ને ભાઈ. બાકી હું સમજુ છું બધું. આપણે ચિંતનભાઈ ક્યાં ગયા ભાઈ? અરે વારે વાહ મારો દીકરો એક તો તું જીવતો છે ને દેખા નહીં પાછું. એ મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરો મને. આદિને મુશ્કેલી 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 હો મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. એ મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરો. એ સુખમાં હું વિસરું તને દુઃખમાં યાદ કરું. એ હું તો સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ આવજો. કરું.
એનું તો ગાંઠિયા ખાવા એવા એવું લાગે. આ બાજુ સાંભળે, આ બાજુ તો ગાંઠિયામાં જ ધ્યાન છે. ભગવાન કે બધું મારી કાયામાં કીડા પડે, અત્યારે તો ગાંઠિયા પડે કાયામાં. ભજન ને ભોજન બે ચાલુ ભગવાન. કાંઈ વાંધો નહીં, ગાંઠિયા ખાવેનો વાંધો નથી. પણ આ બધા જે કીર્તન અહીંયાથી સુખાનજીએ રજૂ કર્યું, હમણાં 2-3 કીર્તન હું રજૂ કરીશ. ખરેખર આ જૂના કીર્તન છે. આ તમને જેવા છે. સમજ્યા જેવા, એક લાઈન સમજ્યા જેવી છે. અને તમને કે સાંભળવાય નહીં મળે. અમારી મંડળી સિવાય તમને સાંભળવાય નહીં મળે. હે જીવ સામે ફરે છે ગુમાનમાં, અભિમાનમાં, એ તારે રહેવું ભાડાના મકાનમાં. ઓ જીવ શાને ભરે છે એ જાણે મારું મકાન કૈના રંગને હેરોકા. આ ખરેખર કોઈ મકાનની વાત નથી બેન, આપણા શરીરની વાત છે. આપણે કલાક બ્યુટી પાર્લરમાં જાય, હે કાળાના ધોરા હોય તો સાહેબ કાળા કરાવી, હે ઈ 5 થી 10 દી રે, બાકી ઉપર વાળો આપે ને ઈ સાચું. એ જાણે મારું મકાન કૈના રંગને હેરોકા. એ જાણે કાયમ લીધું છે વેતાણમાં, એ તારે લેવું ભાડાના હા બેન. હે એનો એવો રૂવાબ જાણે મોટો નવા. સાહેબ, એ પૈસા શું બની જાય, અભિમાન આવી જાય. કોઈ બોલાવે તો બોલે નહીં, એને એમ કે હું જ કઈક છું. પણ ભગવાન શું કહે, હે કરે એવો રૂવાબ જાણે મોટો નવા. તારે રેવું આ ભરાના મકાન
બધુંય મૂકીને જવાનું, કાંઈ લઈને જ જવાનું. અહીંયા ભગવાન આવે ને તો ખબર પડે. હે લેશે જમણા ચાલીને કરવું પડશે ખાલી. ઓ લેશે જમણા ચાલી કરવું પડશે ખાલી. જાપણ નહીં આવે તારા કામમાં, તારે રહેવું આ ભાડાના મકાનમાં. ભાડુથી બંગલો એવો બનાવ્યો. એ બંગલાનો બાંધનારો, કાયાનો ઘોડનારો, બંગલાનો બાંધનારો, કાયાનો ઘોડનારો, એવો મારા ભાઈ. આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો? નથી તો ઢૂકે આમાં, નથી રે લાકડું. એ નથી રે લોઢુયામાં, નથી રે લાકડું. એ કાકાઓ, નથી ખીલો કે આમાં ખીલી માના ભાત. ભાડુથી બંગલો એવો બનાવ્યો. નથી કિલો કે એ નથી કિલો કે આમાંથી મારા બાપ બંગલો બનાવ્યો. બંગલાનો બાંધનારો, કાયાનો ઘોડનારો, બંગલાનો બાંધનારો, કાયાનો ઘોડનારો, એવો મારા બાપ. ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો? નથી તુકે આમાં, નથી ને પાણકો. નથી રે ઈટું એમાં, નથી રે ચૂનો. નથી ચૂનો કે આમાં, નથી ચૂનો કે આમાં સિમેન્ટ મારા ભાત. ભાડુથી બંગલો એવો એ બનાવ્યો. બંગલાનો બારણા, કાયાનો ગઢડા, દેવનો રોપડા, એવો મારા બાપ. ભાડુતી ભાડુતી બંગલો કોને રે બનાવ્યો? એને બંગલામાં 10 દરવાજા. એ આરે બંગલામાં ભાઈ 10 દરવાજા. હો હો હો. 999 એમાં નારી મારા ભાઈ. ભાડુથી બંગલો એવો બનાવ્યો. હે 999 હે 999 નારી મારા બાપ. ભાડુતી 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 બંગલો કોને રે બનાવ્યો? બસ જો આ અમારે આ જ જોઈ આટલા બેઠા ને એમાં ઓલા દાદા બેઠા બેઠા આમાં આમાં નાચે છે. હા, એમ હોય. આટલા જણામાંથી એક જણો નાચી લે ને તો અમારી કાનભૂમિ સફળ થઈ. જો ત્યાં બેઠા મારું તો ધ્યાન અત્યારે પડ્યું બેઠા બેઠા આમાં નાચે. હા ઈ આનંદ છે બાપુ. હે બંગલાનો બાંધનારો, હે બંગલાનો બાંધનારો, કાયાનો ઘડનારો, એવો મારા ભાઈ. ભાડુતી બંગલો એવો બનાવ્યો. બંગલાનો બાંધનારો, કાયાનો ઘોડનારો, બંગલાનો બાંધનારો, કાયાનો ઘોડનારો, એવો ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો? કારીગરની જુઓ કારીગરી. ઓલા કાન કબાડીની એવી કારીગરી. ભૈયા કારીગરની દેવી રે કારીગરી. અવળી અવળી દુનિયા બનાવી. આટલા માણસો બનાવ્યા સાહેબ, પણ એક જેવો એક ના બનાવ્યો. હે ના રંગે
ના રૂપે ના ગુણે એકેય રીતે જોઈ લ્યો આમાં જોઈ લ્યો એટલા બેઠા એટલામાંથી એકની આ તો દુનિયાની વાત છે ઓલા કડિયા કારીગરની એવી કારીગરી કડિયા કારીગરની કારીગરી કેવી એ પાણીની બાતી હવેલી મારા બા મારુતિ બંગલો અને બંગલો. આ દુનિયા તડકા છાયાની આ દુનિયા તડકા છાયાની દુનિયા તડકા છાયાની દુનિયા તડકા છાયાની એ તો ઘડી ઘડી એ ઘડી ઘડી એ ઘડી ઘડી બદલી જાય એના ઓરતાના થાય એના ઓરતાના એ તો ઘડી ઘડી ફરતી જાય ના ઓરતા ના આ ઘડના રાના ઘડતર એવા કોઈ દી ટુકડો કોઈ દી મેવા એ ગણનારા નાગર એવા કોઈને ટુકડો કોઈને મેવા એ ગણનારા નાગર એવા કોઈને ટુકડો કોઈને મેવા આ 365 દી હોય જિંદગીમાં ગાંઠિયા આમ જોવામાં ઈ તો આવશે 365 દી હોય જિંદગીમાં હે કોક દી તમારે ભૂખ્યું હોવું પડે અત્યારે કેમ તમે ગાંઠિયા આમ જોવો ને બેનું ગાંઠિયા ખાઈ છે વારો પછી વારો ને મેં પછી ગારો બરાબર બધાયનો વારો આવે પણ એ ભગવાનની ઈચ્છા હોય ને થઈ તમે તમારું થાયરું કાંઈ ના થાય સાહેબ જો તમને એવું હોય મનમાં કે હું કહું એમ થાય અને હું કરું એમ થાય તો એ તમારો વેમ છે એ ઘડનારાના ઘડતર એવા કોઈ દી ટુકડો કોઈ દી મેવા ઘડનારા ઘડતર એવા કોઈને ટુકડો કોઈને મેવા એ કોઈ દી દુઃખ મલકાય એના ઓરતાના થાય એના ઓરતાના કરાય એ કોઈના મુખ મલકાય ના ઓરતા ના થાય ના ઓરતા ના થાય એ હાથ કહું તો તારું દિલડું દુખાય છે સોનાની કાયા તારી મારો થાય છે એ હતું કહું તો તારું દિલડું દુભાય છે સોનાની કાયા તારા મારો રાય છે એ પ્રભુ ભજવાથી એ વાત ભજજો ભજી લેજો હા ખાલી ભેગું ના કરતા કે ભગવાનનું નામે લઈ લેજો એ પ્રભુ ભજવાથી એ પ્રભુ ભજવાથી ભવ સાગર તરાય છે સાગર તરાય છે હરિની ચાંદનીને અંધારું છવાય છે ઉગાડો એવી ઉગાડો રાખિયા યુસવઈ લાય છે ઘડી ચાંદને તારું છવાય એ છે આશાને દુશ્મનામાં માનવ ભટકાય છે મારું મારું કહીને મન બહાર થાય છે આશાને દુશ્મનામાં માનવ મચાય છે મારું મારું કહીને માનવ મચાય છે મારું મારું કહીને મરી જાઓ પણ તમારું તો નહીં જ થાય તમે મારું મારું કઈ મરી જાઓ પણ તમારું કઈ નહીં થાય દસ્તાવેજ કરી લેજો દસ્તાવેજ કોઈ વસ્તુનો પણ મૂકી તો અહીંયા જ જવાનું એ આશાને દુશ્મનામાં માનવ મરતાય છે મારું મારું કહીને મહાન થાય છે રામા માનવ મલકાય છે તારું મારું લજાય છે એ લખવા જાના મેલી નાચને બંગલા મેલી મોટરને વાળી મેલી ખેતરને વાળી મેલી કોનું ને ચાંદી મેલી જવાનો થાય છે ઘડીની ચાંદનીને અંધારું છવાય છે માલ ખજાના મેલી મોટરને બંગલા મેલી એ જવાનો થાય છે ઘડી ચાંદને અંધારું છવાય છે
લાલ કી છે ભેટ હાલો ભેટ પછી એક ઝલક હાલો ગોપીજનો ગરમ હાલો મેરુભાઈ ભાઈ કે ગાંઠિયામાં તો આવી ગયો ભેટ ને ગાંઠિયામાં ભેટ આવી ગઈ હા ચા આપી દેજો ખાલી વચ્ચે ગાંઠિયા હવારે 500 રૂપિયા યોગેશભાઈ ચંદુભાઈ સોજિત્રા રાજકોટ 250 ચંદુભાઈ અરજણભાઈ સખિયા 250 કિશોર છગનભાઈ સખિયા 250 ગોવિંદભાઈ જેરામભાઈ વિરડિયા 251 નિકુંજભાઈ નરોત્તમભાઈ કતબા 500 રૂપિયા રમેશભાઈ નાગજીભાઈ સખિયા 200 રૂપિયા શૈલેષ કનુભાઈ બાલધા 250 રૂપિયા હિતેશભાઈ જયંતિભાઈ કતબા 250 મનસુખભાઈ શામજીભાઈ કતબા 500 રૂપિયા ધનજીભાઈ ભીખાભાઈ કોઠા પીપળિયા 500 રૂપિયા જેરામભાઈ ગોબરભાઈ કોઠા પીપળિયા 500 રૂપિયા ડાયાભાઈ ગોબરભાઈ કોઠા પીપળિયા 500 રૂપિયા ભોવાનભાઈ સિંગાડા સાંગણવા 500 રૂપિયા ઝીણાભાઈ વેકરિયા મોટાવાડા 250 યોગેશ નાગજીભાઈ સખિયા 250 રમેશ પરસોત્તમભાઈ કતબા 500 રૂપિયા નિકુંજ પરસોત્તમભાઈ ઢોલરિયા મૈકા 250 કાંતિલાલ રણછોડભાઈ સખિયા 500 રૂપિયા ભાવિન વજુભાઈ વિરડિયા મૈકા 500 રૂપિયા રમેશભાઈ નરસિંહભાઈ કારેલિયા 500 રૂપિયા સતીશ મનસુખભાઈ બુસા 500 રૂપિયા યોગેશ સૌજીભાઈ વિરડિયા 500 રૂપિયા ગૌલોકવાસી વીરજી બાપા કડિયા 500 રૂપિયા ચુનીલાલ નાગજીભાઈ સખિયા 500 રૂપિયા સ્વર્ગવાસી ચન્નાભાઈ હરદાસભાઈ ભૂત નગર પીપળિયા 200 રૂપિયા સખિયા યશરાજ બાવનજીભાઈ 1100 રૂપિયા સૌજીભાઈ લીંબાભાઈ વરસાણી થોયડી 500 રૂપિયા ગૌલોકવાસી ભીખુભાઈ લીંબાભાઈ થોયડી 500 રૂપિયા છગનભાઈ લીંબાભાઈ વરસાણી થોયડી 500 રૂપિયા વાલજીભાઈ લીંબાભાઈ થોયડી 500 રૂપિયા રસિક રામજીભાઈ તોગડિયા કોઠા પીપળિયા બોલ ગિરિરાજ ધરણ કી જય હે અરે હજી નો બોલાય પછી હવાઈ રે શું કરવું આપણે હો એ આવું 1100 રૂપિયા કુરજીભાઈ હીરાભાઈ સખિયા 500 રૂપિયા મનસુખ રવજીભાઈ સખિયા 500 રૂપિયા ભરત ચન્નાભાઈ